માણેક, નીલમણી, નીલમ અને આનાથી જડિત ગિરિરાજજી છે. અને એટલે જ માણેક, પદ્મરાગ. જો યમુનાજી પણ શ્યામ અને ગિરિરાજજી પણ શ્યામ, ફરક શું? યમુનાજી કેવા શ્યામ છે? યમનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ઘના ઘન કાળા મેઘ હોય એટલે યમુનાજી મેઘ શ્યામ છે અને ગિરિરાજજી રક્ત શ્યામ છે. જો શ્યામમાં પણ પુષ્ટિ માર્ગમાં બે ભેદ બતાવ્યા છે. શ્યામ સ્વરૂપ ખરું, પણ યમુનાજી નો શ્યામ વર્ણ કેવો છે? તો કે મેઘ શ્યામ, કાળા વાદળ જેવો છે એ શ્યામ વર્ણ. પણ શ્રીનાથજી અને ગિરિરાજજી મેઘ શ્યામ નથી. શ્રીનાથજીનું પણ તમે રિયલી જ્યારે દર્શન કરો શ્રીનાથજીના સ્વરૂપના, તો રક્ત શ્યામ વર્ણના છે. એમ જ ગિરિરાજ બાવાના તમે દર્શન કરો તો તમને એકદમ કાળા, જે મેઘ કાળા હોય એવા નથી, રક્ત શ્યામ વર્ણ છે. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક. આ લાલાશ કેની છે? માણેકની શોભા, આભા છે. બીજા પણ એના ઘણા ભાવો છે. અંગે રક્ત વર્ણ કઈ રીતે ધારણ કર્યું? કારણ કે અનુરાગનો વર્ણ છે. લાલ રંગ એટલે આપણે કસુંબા છઠમાં કેવું બધું લાલ આવે, અને લાલ રંગ એ પ્રેમનો રંગ કહેવાય, અનુરાગનો રંગ કહેવાય. એટલે ગિરિરાજ બાવા જેમ કોઈ લોઢું અગ્નિમાં નાખો ને તો લોઢા જેવું તપી જાય, અગ્નિ બની જાય, એમ એનું વર્ણ ગુણ ધારણ કરી લે. અને અગ્નિને અડો એના કરતા લોઢાને અડો ને તો વધારે ગરમ લાગે, દાજ લાગે. એમ પ્રભુ અનુરાગ પ્રેમ ભર્યા છે. એને પ્રેમ કહો, કૃષ્ણ કરો. પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. પણ ગિરિરાજ બાબા તો પ્રભુના પ્રેમમાં એવા તપેલા છે કે જેમ અગ્નિ કરતા એ લોઢું વધારે ગરમ લાગે, એમ પ્રભુમાં જેટલો પ્રેમ દાન કરવાની સામર્થ્ય નથી, એના કરતા અધિક પ્રેમ દાન કરવાનું સામર્થ્ય ગિરિરાજજીમાં છે. અને એટલા માટે જો બહુ સહજ છે, જેની નિકટ બેસો એનો પ્રભાવ. તમે અગ્નિ બળતી હોય એની બાજુમાં બેસો, તમારે ગરમી માંગવી પડે? લાગે જ તમને, તાપ લાગે અગ્નિ બાજુમાં બેસો. બરફની મોટી પાટ પડી હોય એની બાજુમાં જઈને તમે બરફ મને ઠંડક આપ કેવું પડે? એની બાજુમાં બેસો તો ઠંડી લાગે જ. એમ આ ધગધગતો પ્રેમનો ગોળો એ ગિરિરાજ બાવા છે. એના સાનિધ્યમાં બેસો તો પ્રભુમાં પ્રેમ પ્રગટે જ. એના સાનિધ્યથી જ પ્રેમનો અનુભવ. એટલે જ મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગિરિરાજજી પરક એક બહુ જ સુંદર નામ કહ્યું, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ક્યાં બિરાજવું ગમે છે? અડેલમાં, ચરણાટમાં, મોટી હવેલીમાં, શ્રીનાથજીના મંદિરમાં, બેઠકજીમાં ગમે છે? ક્યાં બિરાજવાનો ઉત્સાહ ક્યાં છે? ગોવર્ધન સ્થિતિ, ગિરિરાજજીના તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. ઉત્સાહ કઈ વસ્તુનો? ગમતી જગ્યાએ જવાનો આપણને ઉત્સાહ હોય, બાકી જવું તો ઘણી જગ્યાએ પડતું હોય. જો માણસને જવું તો ઘણી જગ્યાએ પડતું હોય, પણ બધે બેઠો હોય તો માની નહીં લેવું કે એ હમણાં ત્યાં જ છે, એનું મન તો બીજે ક્યાંય હોય. તો ક્યાં છે? તલ્લીલા પ્રેમ પૂરિત. બીજું તો નામ કહ્યું ને, મહાપ્રભુજી બિરાજ્યા છે ગિરિરાજજીની તળેટીમાં, અને મન ક્યાં છે? ગિરિરાજજીની ભીતર જે લીલાઓ ચાલી રહી છે એના પ્રેમથી પૂરિત. તલ્લીલા પ્રેમ પૂરિત. કારણ કે એ પ્રેમનું દાન કરવાનો સામર્થ્ય ગિરિરાજજીમાં છે, અને તેની તળેટીમાં મહાપ્રભુજી બિરાજેલા છે. અદ્ભુત નામ છે મહાપ્રભુજીનું. એ સ્થિતિનો ઉત્સાહ. એટલે જ આપણે ત્યાં બે કહ્યું કે યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી, આ બંને સ્થાન એવા છે. કારણ કે યમુનાજી પણ મુકુંદ રતિ વર્ધિની, આ એક સ્થાન. અને બીજું ગિરિરાજજીને સુખનિધિ શ્રી ગિરિરાજ તળેટી. એમ તો ગિરિરાજ બાવાની તળેટીની ગાથા આપણે ત્યાં વિશેષ રૂપે ગાતા હોઈએ છીએ કે જેટલું મહાત્મ્ય શિખરનું છે
એટલું કંદરાનું છે, એટલું તરેટીનું છે. અને તરેટીમાં મહાપ્રભુજીને કેમ બિરાજવું ગમે છે? કારણ કે એ તરેટીનું મહાત્મ્ય ગિરિરાજજીનું એવું છે કે વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો કેવલ ગિરિરાજજીની તરેટીમાં ક્ષણવાર બેસવા માત્રથી સિદ્ધ થઈ જાય છે. વૈષ્ણવી જીવનના ચારે પુરુષાર્થ. એટલે જ કહ્યું ગોવર્ધન કી રહીએ. આ એક પદ તમે ગાઓ છો ને આપણે અર્થ એમ કરીએ કે તરેટીમાં રહીએ, પણ તરેટીમાં આ પદમાં વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો ગિરિરાજજી સિદ્ધ કરે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી रही. આ ધર્મ પુરુષાર્થ. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, अर्थो हरिरेवहि, कामो हरिर्दिदृक्षैव और मोक्ष कृष्ण से चेत ध्रुवम्. महाप्रभु जी ने चारों पुरुषार्थ वैष्णवों के बताए. पहला पुरुषार्थ क्या है? दास्यम धर्म. तो तरेटी में भक्तों को बैठना उनके चरणों में, यही उनका दास धर्म है. એટલે કે તરેટીમાં બેસવા માત્રથી ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. नित्य प्रति मदन गोपाल लाल के, नित्य प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लहिए तरेटी, श्री गोवर्धन की. अर्थ पुरुषार्थ. अर्थो हरिरेवहि, नित्य प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लइए. धर्म ही ते पायो यह धन. ઠાકોરજીના ચરણોમાં આ પ્રભુ જ ધન. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ, એમના ચરણોની પ્રાપ્તિ થવી, એ જ વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ. ओ तन पुलकित ब्रज रज में लोटत, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड में नहीं કામો હરિર દિદૃક્ષે. જો ઠાકોરજીને સ્પર્શતા જ રૂવાડા ઉભા થઈ જાય, રોમાંચ થઈ જાય અને રોમ રોમ પ્રભુને મળવા માટે લાલાયિત થઈ જાય. એ જ વૈષ્ણવનું કામ છે. તો તન પુલકિત વ્રજ રજ મેં લોટત और गोविंद कंड में नहीं. કામ પુરુષાર્થ. हो रसिक प्रीतम हित चित की बातें, रसिक प्रीतमा हित चित की बातें, श्री गिरधारी जी सो कहिए तरेटी, श्री गोवर्धन की. आज वैष्णवનો મોક્ષ પુરુષાર્થ છે. રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે. વૈષ્ણવનો મોક્ષ શું છે? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત ઠાકોરજીની લીલાઓમાં લાગી જવું, પ્રભુમય થઈ જવું, અને એવું પ્રભુમય કરી આપશે ગિરિરાજ બાબા કે તમે તો તમારા મનની આજ સુધી કહેતા આવ્યા, ઠાકોરજી પણ એમના મનની વાત તમને કહેવા લાગે. રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે, શ્રી ગિરધારીજી સો કહીએ કે વૈષ્ણવ ને સાક્ષાત સ્વાનુભાવ થઈ જાય અને ચેતસ્તત પ્રવણમ સેવા યોગ, આપણે કહ્યું નિરોધસ્તુ, ઠાકોરજીમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અને જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય, આ જ વૈષ્ણવનો મોક્ષ અને ઠાકોરજી સાથેનો સાક્ષાત સ્વાનુભાવ થવા લાગે, વાર્તાલાપ થવા લાગે. આમ ગિરિરાજ બાવાની તરેટી વૈષ્ણવના ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી દે છે. આવો ભાવ બતા. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે નિત્ય લીલામાં ગિરિરાજજીના પ્રાગટ્યની, અને ત્યાં આવા રત્ન જડિત ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીના અખંડ વિહાર થવા લાગ્યા, અનેક પ્રકારની લીલાઓ થવા લાગી અને ત્યાં નિત્ય ઠાકોરજી અહર્નિશ ભગવદ લીલાઓ કરે છે. પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો અને પ્રભુ ભૂતલ પર પધારે છે
એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને લીલા પરિકર ભૂતલ પર આવ્યું, વૃંદાવન આવ્યું. यमुना जी नेह कारण श्री यमने प्रथम आई और भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. यमुनाजी પહેલા પધાર્યા અને હવે ગિરાજ બાવાનું પ્રાગટ્ય ભૂતલ પર દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થયું. સાલમલી દ્વીપમાં કહેવાય છે કે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં સાલમલી દ્વીપ, અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર અને ભૂગોળકારના તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય. એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદિ ને તેની જો ચર્ચા એ બધે ભૂગોળ અને ખગોળ આદિની વાતો છે. સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું. 3 પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આદિ દૈવિક સ્વરૂપ તો મનુષ્યાકાર છે જ, પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય. તો કહ્યું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે, બીજા થયા ગોવર્ધન, અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છીએ. આ ત્રણેય ભાઈ છે જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે. આ ત્રણેયની મહત્તા છે, આ ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ્ય છે. આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી છે. અને ગિરિરાજજી સાથે પણ અનેકવિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ, ખાલી વાયકાઓ નહીં કહું, પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે, મહાપ્રભુજી સમજાવે છે. તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ, નારદ પુરાણ આદિમાં પણ આવે છે. એક કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને એણે ખૂબ તપ કર્યું અહીંયા વૃંદાવનમાં. એટલું ભારે તપ કર્યું કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું, હે બ્રાહ્મણ, તું કંઈક વરદાન માંગ. ત્યારે એને વરદાન માંગતા એવું કહ્યું, આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજો, એવું મારા ઘણા સમયનો મનોરથ છે. અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે, અને વળ્યો આમ ઘૂંટણે, બે હાથ અને પગથી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા, સવાર થયા. અને સવાર તો થયા અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારેય આપ નીચે ના ઉતરો. અને ઠાકોરજી તો વરદાન માટે બંધાયેલા હતા અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત બન્યો અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન રહ્યા. અને મુખારવિંદ રૂપે બિરાજમાન રહ્યા અને ચતુર્ભુજ નારાયણ હતા એટલે ચારે વ્યૂ, કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે વ્યૂથી પ્રગટ થાય. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યૂહે લીલા કરે. એટલે જ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ભાગવતમાં. 4 અધ્યાય હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય પ્રથમો મહાન, એમ સુબોધીમાં મહાપ્રભુજી 4 ઉદ્દેશ બતાવે કે 4 વ્યૂથી પ્રભુ લીલા કરે છે. તો અહીંયા પણ ગિરિરાજ ઉપર ચતુર્વ્યૂહે પ્રભુ પ્રગટ થયા છે, કારણ કે સાક્ષાત નારાયણનું રૂપ છે. તો પહેલું વ્યૂહ કહ્યું કે સંકર્ષણ વ્યૂહ, ચારે વ્યૂથી પ્રભુ જુદી જુદી લીલા કરે. સંકર્ષણ વ્યૂથી અસુરોનો નાશ કરે આદિ આદિ. જે અત્યારે ચર્ચામાં વ્યૂના કાર્યોની ચર્ચામાં નથી જતો, પણ સંકર્ષણ વ્યૂથી પ્રભુ પ્રગટ થયા. એટલે કહેવાય છે કે સંકર્ષણ દેવ જે બિલછુ કુંડમાંથી પ્રગટ થયા, જે તરેટીમાં અન્યોરમાં બિરાજે છે, અને સંકર્ષણ કુંડથી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ, એ સંકર્ષણ વ્યૂનું સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં જ્યારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂથી બિરાજતા દેવોને વંદન કરવામાં આવે છે. તો જે સંકર્ષણ કુંડથી સંકર્ષણ દેવ પ્રગટ થયા એ સંકર્ષણ વ્યૂ છે. બીજું છે વાસુદેવ વ્યૂ, જે ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવજીનું પ્રાગટ્ય છે, એ વાસુદેવ વ્યૂ છે. એ સાક્ષાત નારાયણના વ્યૂહાત્મક છે. જે પ્રદ્યુમ્ન વ્યૂ દાન ઘાટીમાં જે દાનીરાયજી બિરાજમાન છે, અને જે દાનીરાયજીનું સ્વરૂપ દાન ઘાટીમાં બિરાજે છે, એ સાક્ષાત પ્રદ્યુમ્ન વ્યૂનું સ્વરૂપ છે. જો મુખારવિંદ રૂપે બિરાજતા ગિરિરાજજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને આ ચારે વ્યૂહથી બિરાજમાન છે. અનિરુદ્ધ વ્યૂહ જે શ્રીકુંડમાંથી પ્રગટ થયેલા હરદેવજી છે,
અને માનસી ગંગામાં બિરાજે છે હરદેવ. માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર કી પરિક્રમા દે આપણે જે બોલતા હોઈએ છીએ એ હરદેવજી એ અનિરુદ્ધ વ્યુહનું પ્રાગટ્ય છે. તો આમ નારાયણ ગોવર્ધન પર્વત ઉપર બિરાજ્યા તો ખરા, પણ સાક્ષાત નારાયણ રૂપે બિરાજ્યા એટલે નારાયણ પ્રગટ પોતે પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય? જ્યારે ચારે વ્યુહે જ પ્રગટ્યા. તો આ ગિરિરાજ બાવામાં બિરાજતા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ. કોઈ એમ કે તમે દેવતા કહો છો તો દેવતા રૂપે હોવા જોઈએ, તો એને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહો છો? એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એ છે કે આ ચારે વ્યુહથી બિરાજે છે એટલે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. અને પુરાણોમાં તો એમની મહત્તા ત્યાં સુધી ગાઈ કે જ્યારે ભગવાન પાસે નારદજી આવ્યા અને કહેવા લાગ્યા મારે ગોવર્ધનના દર્શન કરવા છે, તો કહ્યું કે તમે ત્યાં જઈને સ્નાન કરીને આવો. અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવ્યા અને જુએ તો બે ઋષિ મુનિઓ, બે ભાઈઓ તપ કરી રહ્યા છે અને હાડકાઓનો ઢગલો પડ્યો છે. પૂછ્યું કે આવીને આશ્ચર્ય એમને થયું કે આ કોણ છે બે? અને ત્યારે કહ્યું કે આ ઢગલા બીજા કોઈના નથી, આ બંને મુનિઓના જ છે. અને ગિરિરાજજીના પોતાના પ્રગટ નેત્રોથી દર્શન કરવા માટે એ અનંત જન્મોથી તપ કરી રહ્યા છે. તપ કરે, અન્ન જળનો ત્યાગ કરે, મૃત્યુ પામે ને હાડકા થાય ને ઢગલા થતા જાય, પાછા જન્મ લે ને પાછા તપ કરવા બેસી જાય, પાછા મરી જાય ને પાછા હાડકાના ઢગલા થાય, પાછા જન્મ લે. આવા અનંત જન્મોથી તપ કરે છે. તો આ હાડકા બીજા કોઈના નથી, એમના જ હાડકાઓના ઢગલા છે, જે અનંત જન્મોના તપ પછી પણ જેના દર્શન થતા નથી. એવું મહાત્મ્ય ગિરિરાજજીનું છે. તો વિચાર કરો, જ્યારે આપણને સરળતા અને સહજતાથી ગિરિરાજ બાબાના દર્શન થઈ રહ્યા છે તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે. કારણ કે એવો યુગ પણ, એવો પણ સમય આવશે કલિયુગમાં જ્યારે ગિરિરાજજી ભૂતલ પર નહીં હોય ભૌતિક રૂપે. આપણે ત્યાં તો કહ્યું છે ને કે જ્યારે ઘટત ગિરિરાજ ને કલિયુગના લક્ષણોમાં કહ્યું છે. તો એ ગિરિરાજ બાબા આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવા સમય ઉપર આ ભૂતલ પર છીએ કે જે સમયે શ્રીનાથજી આ નેત્રોથી દર્શન આપે છે, યમુનાજી આ નેત્રોથી દર્શન આપે છે, વલ્લભ વલ્લભ કુલ રૂપે બિરાજમાન છે, ગિરિરાજ બાબા પ્રગટ રૂપે છે, અને ભાગવતની કથા આજે પણ ભૂતલ પર થઈ રહી છે. એવા ઉત્તમ સમયમાં આપણું જન્મ ભૂતલ પર થયો છે એ આપણું સૌભાગ્ય છે. કલિયુગના અંતિમ ચરણમાં આ બધું લોપ થઈ જશે. ન કોઈ પૂછનાર હશે, ન કોઈ કહેનાર હશે. ગિરિરાજજીના એક કણના દર્શન કરવા માટે પણ લોકો લાલાયિત થઈ જશે. એવા સમય આવશે. આપણે તો ભાગ્યશાળી છે, આપણા હાથે દૂધ ચડાવીએ છીએ ને પરિક્રમા કરીએ છીએ. તો ગિરિરાજજીનું આવું મહાત્મ્ય ભૂતલ પર કહ્યું. એવા અન્ય કથાઓ પણ પુરાણોમાં ગિરિરાજજીના પ્રાગટ્યની વર્ણન કરવામાં આવી છે.